બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ રહ્યો છે। ધાનેરાના રવિ, વાસડા, અલવાડા સહિતના વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ તમાકુનો પાક જમીનદોસ્ત થઈ ગયો। સાથે રાજગરો, એરંડા, રાયડો, બટાકા સહિતના પાકમાં નુકસાન થયું, જેથી સરકાર પાસે સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। તમાકુ પણ સાફ થઈ ગઈ, ચોથા ભાગે બાવળી કરું, અમને કંઈ મળે એમ નથી। સરકાર શ્રીને નમ્ર વિનંતી કે અમારી સહાય કરે। हमारा गाँव में कम से कम पूरा 100% नुकसान है। पूरी 100% नुकसान है। तमाकू ना पंता बधा खरी गया, काला पड़ी जाए। હવે તમાકુ કોઈ કામ નહીં રહી નથી। 100% नुकसान है। तमाकू घઉં બધા ભારે પવનના કારણે પૂરા સૂઈ ગયા, સમેટાઈ ગયા। સરકારશ્રી જોડે એવી અપેક્ષા રાખો કે જલ્દીથી જલ્દી સર્વે કરાવે અને અમારા ખેડૂતને ઊભા કરવા માટે કોઈને કોઈ સહાય કરે। બનાસકાંઠામાં વરસેલા કમોસમી વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની, જ્યાં તમાકુનો પાકમાં ભારે નુકસાન જોવા મળી રહ્યું છે। જે પાન છે તે પાન ખરી જતા આખા ખેતરમાં છવાઈ ગયા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે ખેડૂતોને મોટા પ્રમાણમાં આ નુકસાન છે તે નુકસાન વેઠવાનો વારો આવે છે। ગઈકાલે ધાનેરા પંથકમાં અડધાથી 1 ઇંચ જે વરસાદ ખાબક્યા બાદ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ તમાકુનો જે પાક છે તેમાં ભારે નુકસાન થયું છે। ખાસ કરીને સાથે સાથે રાજગરો, એરંડા, બટાકા, ઘઉં સહિતના જે પાક છે તેમાં પણ ભારે નુકસાન થયું છે। જો વાત કરવામાં આવે તો તમામ ખેડૂતોની માત્ર એક જ માંગ છે, જે અસરગ્રસ્ત બન્યા છે તે તમામ ખેડૂતોને સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવી હાલ તો માંગ ઉઠી છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। તો ખેડાના ઠાસરા તાલુકામાં મોડી રાત્રે કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો। ઠાસરાના કાલસર, નેજ, ધુણાદરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો, જેથી ઘઉં, રાયડો, રાજગરો, તમાકુના પાકને ભારે નુકસાન થયું છે। ભારે પવન હોવાથી ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો અને ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। ખેડૂતોએ જે મહેનત કરી હતી તે જમીનદોસ્ત થઈ ગઈ। કમોસમી વરસાદ જેના કારણે અત્યંત મુશ્કેલીનો સામનો ધરતીપુત્રોને કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે માવઠાના લીધે આખા ખેતરમાં પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતો પાસે હવે કંઈ બચ્યું નથી અને હજી પણ આજના દિવસે કમોસમી વરસાદની આગાહી છે। ખેડૂતો જે કંઈ પણ રહ્યું છે એ બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, પણ અનેક ઘણું નુકસાન ધરતીપુત્રોને થયું છે અને આ વરસાદ તેમની માટે બરબાદી બનીને વરસ્યો। સમાચાર મહીસાગરના લુણાવાડાથી। માવઠાથી ખેડૂતોની ખેતી બરબાદ થઈ ગઈ છે। લુણાવાડાના સજનપુર ગામે ખેડૂતો ચિંતિત છે, કેમ કે ઘઉં, ચણા, એરંડાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં ખેતરોમાં પાકને નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને આર્થિક ફટકો સહન કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। લુણાવાડાના સજનપુર ગામે ખેડૂતો બરબાદીની કગાર ઉપર આવીને ઊભા રહી ગયા, કેમ કે એક રાતમાં વરસાદે આખું ખેતર તહેસ નહેસ કરી નાખ્યું। તેજ પવન ઉપરથી કમોસમી વરસાદ અને તેના કારણે ઊભો પાક નિષ્ફળ થઈ ગયો। ઘઉં, ચણા, એરંડાના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનો દાવો ખેડૂતો તરફથી થઈ રહ્યો છે। માવઠાથી થયેલા નુકસાનીને લઈને વળતર આપવા માટે હવે માંગ ઉઠી છે। કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સહાયની માંગ કરી। તેમણે કહ્યું કે રાયડો, ચણા, ઘઉં, જીરાને મોટું નુકસાન થયું છે। સરકાર માત્ર સર્વેના ખોટા વચન આપે છે। અગાઉ થોડા સમયમાં 6 વખત માવઠું પડ્યું, ખેડૂતોએ આ 6 માંથી એક પણ વખત વળતર નથી મળ્યું। તાત્કાલિક સર્વે થાય અને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ પાલ આંબલિયાએ કરી। પાક વીમાની કોઈ પણ યોજના અમલમાં નહીં હોવાનો પણ દાવો પાલ આંબલિયા તરફથી કરવામાં આવ્યો। સરકારમાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના 10 ઓગસ્ટ 2020ના દિવસથી બંધ છે। ત્યાર પછી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2 વર્ષ ચાલુ રહી, પણ આ 2 વર્ષની અંદર ખેડૂતોને રાતી પાઈ પણ નથી મળી અને છેલ્લા 2 વર્ષથી ન તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં છે, ન પ્રધાનમંત્રી પાક વીમા યોજના અમલમાં છે। ખેડૂતોને પોતાના પાક સામે વીમા કવચ મળે એવી એક પણ યોજના નથી। ત્યારે ખેડૂતોએ માત્ર સરકારની સહાય ઉપર નિર્ભર રહેવું પડે છે। ત્યારે સરકાર પાસેથી અપેક્ષા છે કે ખેડૂતોને તાત્કાલિક આ બાબતે સર્વે કરી અને વળતર ચૂકવવામાં આવે।